હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે બે બાપ દીકરો રમી હી સવારમાં. જય શ્રી કૃષ્ણ આરસીવ, આરસીવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને કહી દે. તો અવારવારમાં ઉઠીને રમવા માંડ્યો. હા, શું જોવેશ, ક્યાં જોવેશ? એ એને વિચારે કે પપ્પાની મારી વચ્ચે આ કેમેરો ક્યાંથી આવી ગયા, વચ્ચે શું આવી ગયું, શું વિચારેશ? આરસી બધાને કહી દે તો પપ્પા મને રાઈટે ખીજાડા હતા કે હું ચારા કરતો હતો એટલે હુઈ ગયો તો પછી ખીજાડા પછી. હા, એ દીકલ ખીજાડા કાંઈ અત્યારે બે અત્યારે રમી બે સોફે બેઠા ને ગઈકાલે રાત્રે જો અહીંયા હે ને વેફરા હુકાયેલી દેખાય ને સાબુદાણાની ને એની વેફર બનાવી. અચાનક જ પ્રોગ્રામ કર્યો કે હું હવે અચાનક જ પ્રોગ્રામ કર્યો, હાલો થોડીક છે ને સાબુદાણાની બટેકાની વેફર બનાવી નાખી, ઓલી આવે ને કરકરી કુરકુરિયા જેવી. તો રામ તો એ છે ને બનાવી નાખી બે હું હવે ફટાફટ થોડીક જ બનાવી, બહુ વધારે નહોતી ખાવાની છે કે થોડીક કોક વાર ખાઈને આવી જમવામાં ને એમાં હોય ને તો મજા આવી. તો કીધું બનાવી નાખો તો મજા આવી. કાલ રાતે ખીચું ખાવાની, એનું ખીચું એકદમ ટેસ્ટી લાગે, ખાટું મીઠું એકદમ થોડુંક બધું નાખ્યું હોય મોલા જીરું ને મરચી ને, એટલે એ બનાવી રાતે ને પછી બધું કામ પતાવ્યું. આરસીવ પછી હું આરસીવને ખીજાણો થોડોક ખીજાડા જજો આરસીવ, થોડોક ખીજાણો ને તને, હે હું તને થોડોક ખીજાણો ને કેમ ખીજાડો તો તું ચારા કરતો હતો એટલે ખીજાડો લે એ. હાલો, હજી તો આપણે ફ્રેશ થવાનું બાકી છે. અત્યારે હે ને આરુની માલિશ કરવી હે તો એ કેવો ભાગી ગયો જો એને પપ્પા આગળ કે મારે નથી કરવી માલિશ, એમ જો આવું નહીં હાલે હો ભાઈ, નહીં હાલે, જરાય નહીં હાલે. હાલો માલિશ કરવાની છે આપણે, આઘું નથી હે માલિશ કરવાની અને નાવું તો પડશે, તું ગમે એ કર. આજ તો કજી હાલવાના ખુશી. હા, કોઈનું નહીં હાલે, સમજી લે. બગા ખાઈ આવતો નથી ક્યારનો, હું લાવું ને તો એ કરવા માંડે છે. એને ખબર છે કે મમ્મી મારી માલિશ કરશે અત્યારે, કા એટલે અત્યારે મેં હાલો માલિશ નહીં કરી નાખું. જો આપણે આજે ટી શર્ટ પહેરી લીધું, ટી શર્ટ હવે પહેરવા લીધું હોય તો પહેરવાનું છે ને. અત્યારે ઉનાળામાં ખરેખર કહું ને તો આવા ટી શર્ટ યા નહીં પહેરું ગમ. અવાજ કા બેસી ગયો મારો? મમ્મીનો અવાજ બેહાર દીધો, હાથ કાઢમાં આવે, મમ્મીનો અવાજ બેહાડે દીધો તે. હા, મમ્મીનો અવાજ. હાલો હવે રાઈતે ખીજાડે ને પપ્પા, એટલે હવે અત્યારે પપ્પા પાએ હાલો આ પકડો હવે. હાલ્યો આરસીવને લ્યો તમે. દીકો, અરે મારો પ્યારો દીકો માલિશ કરશે. ગોતે આયા રહ્યો આરસીવ, આયા અહીંયા વાડા વાલો ને તો માલિશ નહીં કરવા દે મને. હા કરવા બેહો માલિશ બે. દીકો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખા. હમણાં દીકરો કરશે હસી જો ને તમારી. હસી કરશે મારો દીકો. હા દીકા બર પડે છે નાવું ને માલિશ કરવી ની, એ તો બહુ બર પડે મને કેતો. હા જો આ જ્યારે બોન થયો ને ત્યારે કેટલી બધી એને રૂવાટી હતી. અત્યારે બહુ એને અહીંયા બહુ બધી હતી. હું અહીંયા બાજુમાં ફોટો મૂકીશ, એનો બોન થયો ને ત્યારનો તરત જ ક્લિક કરેલો ફોટો હું તમને બતાવીશ કેવા બધા હેર હતા, અને અત્યારે સરસ થઈ ગયો છે. બધે એને અહીંયા બેકમાંય બહુ હતા, અહીંયા બહુ હતા હેર, બધા સરસ થઈ ગયા. ઘણા એને એમ વિચારતા હોય કે અમારા છોકરાઓને બહુ રૂવાટી કેવી રીતે નીકળશે. ટાઈમ આપો, માલિશ કરી અને એને ટાઈમ આપો નીકળી જાય. માલિશ કરીને નવડાવી દરરોજ એનું થતું જાય ને માલિશનું, એટલે ધીમે નીકળી જાય. હા તારી એને વાતું કરે, તને કોઈ એકલો નહીં મૂકે ને. જો એ બાબતથી એક વસ્તુ યાદ આવી. અમે ગઈકાલે આ ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હતા તો એમાં એક વસ્તુ વચ્ચે આવી હતી. એ એટલી ઓલી વસ્તુ હતી ને કે રીલ હતી, રીલમાં નાના બોર્ન બેબીના એ બધે બેકમાં હેર હોય ને જે બોર્ન હેર, તે એનું થ્રેડિંગ કરાવતા હતા.
ને ઓલું બેબી કંઈ રોતું તું બિચારું કે ખરેખર માણસોને ખબર નહીં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું થયું ને ખબર જ નથી પડતી. બોર્ન બેબીને થ્રેડિંગ કરાવવાની શું જરૂર છે? માણસો તો કેવા કેવા વિચાર આવે. ઓટોમેટિકલી બેબીના હેર નીકળી જવાના ને નો નીકળે તો ક્યાં કાંઈ થઈ જવાનું છે. ખુશી આટલું ઓલું કરતા હશે બેબી ઉપર દયા નહીં આવતી એ લોકોને. જરાય નહીં, ઓલું કેટલું રોતું કેટલું રોતું તું. તોય થ્રેડિંગ કરે વાહામાં. હા. અક્કલ વગરના ભઈડા. આ ખુશી આઈબ્રો કરાવવા જાય તો એમ કહેતી મને આયા ખેંચાય છે. બધાયને ખેંચાય હા. આ થ્રેડિંગમાં તો ખેંચાવાનું જ ને. તો ઓબ્વિયસલી નાના છોકરાને એ વસ્તુ કરવા જે ખરેખર હે ને આ બધી કાઢી નાખો મગજમાંથી કાઢી નાખો. હા મારા બેબીને ઓલું કર, મારા બેબીને ઓલું થાય એ બધું છોડી દ્યો એને. મારા બેબીને ગોરું કરવું છે, ગોરું કરવાનું ઘણા તો બિચારાને ગોરું કરવાનું એટલું કહી નાખે ને કાંઈ રેસિસ આવી જાય. બસ ડોક્ટર આગળ જાય ને એટલે કહેશે તમે શું કર્યું હતું, કહેશે આ કર્યું હતું, પણ ડોક્ટર બસ ખીજાય કે તમારે ઈ કરવાની જરૂર જ શું છે ઈ કે. સાચી વાત છે ખરેખર. આ સાંભળે જો શું છે આપને કોમેન્ટ નહોતી કે મારા બેબી નહીં કે હેર છે આયા બધે આરસી જેટલા ઓટોમેટિકલી નીકળી જશે. રેગ્યુલર માલિશ કરો. ઓટોમેટિકલી નીકળી જાય કાદિકા. હા જે ને માલિશ એકદમ જેન્ટલી જ કરવાની, એવું નહીં ઘસીને નહીં. એવું નહીં, આપણે જે રીતે માલિશ થાય એ રીતે એની રીતે નીકળી જાય. કોઈ દી જન્મના વાર રહે જ નહીં, એ ઓટોમેટિકલી નીકળ્યા કરે. આરચીવ ઓય શું તું શું કેમેરા હમું જોતો હોય હે હે? હવે હું નાઈ કરવાનો પપ્પા. કાનુડો એને તમારી આગળ આવું તમે આઘા જાવ ને. હાલો તમે તમે માલિશ કરી લ્યો. હાંજ પડી જવાની પણ હજી મારે હે ને નાવાનો વેત નથી આવ્યો. આજ તો ક્યારના હે ને શૂટ કરી હી. આ બધાય તામજામ લઈને બેઠો જો કેમેરો આ ઓલો ને બધું. ખુશીને હે ને 3 વાર તો મેં કપડાં ચેન્જ કરાવી નાખ્યા. હે કરવા જ પડે શું કરે. ખુશીને ખુશીને એમ હતું કે આ હે ને કોટ સેટ હું પહેરવા રાખીશ, પછી બહાર જઈને ક્યારેક ત્યારે સારું. એ કીધું ત્યારનો વારો નહીં આવે, અત્યારે પહેરવો પડશે. હા મારું સૂટ હતું એટલે પછી પહેરવો પડે ને. બપોરના આરસીને જ્યારે નવડાવ્યો ને તો પછી સૂઈ ગયો ને ત્યારનું ચાલુ છે. અત્યારે સાંજ પડી ગઈ. આજે નકમ દરરોજ બપોર સૂઈ જાય પણ આજે નથી સૂતા. જો સૂઈ જાય ને તો હમણાં કેવું થાય ખબર હે, આપણે સૂતા હોય એ ધારીને કે આપણે 2 વાગે સૂઈને તો હાલો 4 વાગે ઉઠી જઈશું એમ. પણ 4 ન વાગે કઈ સીધી સાંજ પડી જાય, બહુ મોડું થાય, ઉઠાતું જ નથી અત્યારે. મેં તો આજ હોવું જ નથી. ઉનાળો ને એટલે હા એટલે કાઈ નહીં હાલો હવે. હા એ બાબતે આજ નો હોતા હતા, એટલે કામ પૈતા ને ઘણાય. એ તો નો હોય તો પતી જ ને. ઘણાય શૂટ પતી ગયા આપડા. હા, ને ગઈકાલે રાત્રે જો હવે હું બનાવ્યું તું સાબુદાણાની વેફર. કાલે હે ને શૂટ વ્લોગ બહુ મોટો થઈ ગયો હતો ને એટલે કઈ શૂટ ને એવું નહોતું લીધું અમે. પણ અમે બનાવી તો મમ્મી અમે બનાવી હતી મમ્મીએ માપ લઈને પણ થોડી ગમથી જ બની. તો મેં તો મમ્મી એવું જ થાય, આપણે સાબુદાણા વેફર બનાવીને એટલે થોડી ગમથી હુકાય ને આટલી જ થઈ જાય. આવું એ તો હુકાય એટલે જરા કમ થઈ જાય. હજી બનાવો તમે તો પાછા બનાવી નાખશું 2-3 દિવસ પછી. કાંઈ વાંધો બનાવજો. ખીચું કેટલું મસ્ત થયું હતું, હું તો ઘણું ખાધું પછી. મેં તો ખીચું ઘણા ભાવે આ સાબુદાણાનું ખીચું મજા આવે. સાબુદાણા બટેકા હોય ને બે હા એટલે મજા આવે. મજા આવે બધાયને. આયરે મરચી ને બધું. ઓયા લ્યો ધરાઈ ગઈ. ધરાઈ ગયો. કાંઈ વાંધો નહીં. હાલો હું થી આવું ફ્રેશ. હવે તમે જઈ આવો જાઓ. કાલના વ્લોગમાં તો બહુ બધી કોમેન્ટો એ બધાને બહુ મજા આવી. તમે જે ચેલેન્જ વાળું રાખ્યું હતું ને અરે સરસ. એક કોમેન્ટ તો એવી હતી કે દીદી તમારે હે ને એક બંગલો ડ્રો દોરી દેવાનો હતો, એટલે તે જીજુ તમને લઈ દે તો ઈ તો લઈ જ દેવાના હતા ઓબ્વિયસલી. એટલે પછી ઈ દોર્યો જ નહીં મેં ખોટા. ઈ તો લિસ્ટમાં આવી જ ગયો હે. ઈ આવી ગયો હે. ખુશીને ખોટ ઓમ ગઈ કઈ છે, મારા કપડાય ગયા ને મારી ચેલેન્જમાં ઓલું ગયું કઈ છે. અચાનક તમે કહો એટલે યાદ ન આવે ને. યાદ આવીને કપડા જ યાદ આવે. કા ખુશી? મને કપડા જ યાદ આવે. ને બધાયને આરસીયુ ના કપડા બહુ જ ગઈમાં. હા બધાયને બહુ ગઈમાં. અને બધાએ એમને પૂછ્યું કે કેટલા ના આવ્યા, તો ઈ હતા 1590 ને 1590 આખું બધું આવી ગયું એમાં. આખો સેટ 1600 રૂપિયાનો હતો આરસીયુ. હા બહુ સરસ હતો ઈ. બહુ સરસ હતો. એ કલેક્શન જ જબરદસ્ત હતું. અમે ઘણા બધા વરરાજા જેવું એક આખું જોયું હતું ખબર. હા ઓકે. ફ્રેન્ડ ના મેસેજ આવે છે કે મોરબી આવો. અરે વાહ રે. મોરબી રે ગરમી થાય અત્યારે બહુ ગરમી પડે એટલે નથી આવતા, નકર તો નીકળી. મારા આરસીયુ ને રમાડવો મેં કીધું આવશી અમે. અમારે શું મારો પ્લાન એવો છે કે થોડી ગરમી ઓછી થઈ જાય ને એટલે પછી જઈશું આપણે મોરબી ચક્કર મારતા આવશું. ઓકે શ્યોરલી. ખુશીને મોરબીની યાદ બહુ આવે એટલે અરે થોડોક યાર. ચક્કર આવે લે એમાં ખોટું શું હે. યાદ આવે મતલબ કે અત્યારે ગરમીમાં તો ક્યાંય નીકળવાની ઈચ્છા થાય જ નહીં, પણ
ઉનાળો વહી જાય પછી જઈશું ચક્કર મારી આવશું ને મજા કરી આવશું. ઓકે શ્યોરલી જઈશું. મોરબીમાં હું મોટી થઈ યાદ તો આવે જ ને ઓબ્વિયસલી, હું કહું તો હું યાદ આવે એમાં. અને બધા એ પૂછતા હતા કે આ કોટ સેટ રહ્યો એ તમારો કેટલાનો આવ્યો? તો આ કોટ સેટ રહ્યો ને કેટલા 1200 રૂપિયાનો આવ્યો. આનો કાપડ સારો છે. કાપડ બહુ મસ્ત છે. આપણે કેવું કાપડ ખાદી ટાઈપ કેવું હોય એ ટાઈપ. હા સરસ છે. આમાં ખુશીને બીજો કલર ગમતો તો, મેં કીધું મને એ નથી ગમતો, તું આ લે કીધું. અત્યારે ને આવા રનિંગમાં પહેરવા કે એમ શું એક મજા આવે. ને આવા મલ્ટી કલર પહેર્યા હોય ને સારા લાગે ખુશી. ઓકે જો આમાંથી એક ડાયમંડ નીકળી ગયો છે. એ તો કાંઈ વાંધો, બીજું એકાદું બ્રેસલેટ એવું લઈ લઈશું. જો આયા જાયમી એ બરાબર ને ગીત વગાડ કરે હે ભાઈ. આજે હે ને મેં તો હાલો આનો યુઝ કરી. હવે શું કરે હે જો 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 મજા આવી. આહા આહા ઉછળી પડ્યો તું તો દીકુ. હે બહુ મજા આવી દીકરા, મજા આવી. એ લમગલા. આહા 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 ખારો થયો દીકો, ખારો થયો. હા એવા ગીત બદલ કરશે ને જોઈજો. હે મમ્મી હવે મજા આવશે ને. જો રમશે ને આવા રમકડા બધા કેટલા બધા છે હવે બધા યુઝ થાય. આયાનો જો માં દીકો જો. આવું દીકો જો અહીંયા રમે. જો અહીંયા પગ માર કરશે. હાલો બધા ચણાની દાળ ખાવા. જો અત્યારે હે ને બ્રેક પડ્યો ને તો થોડો ઘણો મેં નાસ્તો કરી લઈ. એ ઉપરથી યાદ આવ્યું કે નાસ્તો લેવા જવું છે, પણ હવે જોઈએ આજે અમારે જો અત્યારે 6 વાગ્યા એક રીલ એડિટિંગ કરે હાસીસ, જો એ બતી જાય ને તો આપણે જઈશું. અને બીજી વસ્તુ છે ને કિચનની એવું વસ્તુ લેવાની છે કે કપ રકાબીનો સેટ લેવાનો હોય, કારણ કે રકાબી રહીને એમાં ક્રેક પડી ગયા. કોકને ખોકે ને રકાબી પાડ કરે. જોકે એક્સ્ટ્રા એક સેટ અમે રાખી જ કે શું હોય કે આખું ડઝન પડ્યું જોઈએ, ઓલી બધી ઓલી થાય ને તો પાછું કરી નાખી. પણ આ વખતે એ નથી એટલે હે ને નવો જ લેવા જવો જોઈશે આપણે. તો કપ રકાબીનો નવો આખો સેટ મસ્ત આવે ને એવું લઈ આવી. જો આશીષ ફ્રી થાય ને તો આશીષને કહું જ હાલો આપણે જઈએ એમ. અત્યારે જો નાસ્તો કરું છું. ચાલો બધા નાસ્તો કરવા. એક કોમેન્ટ આવી હતી કે દીદી તમે હે ને આમાં મોસ્કીટો નેટ આવે ને નખાવી દેજો. તો આમાં આવે જો હું તમને બતાવું. આમાં નીચે આવે એકદમ આ રીતના આવે છે જેમાં કે આમાં જો બેબી આપણું સૂતું રમતું હોય ને અને પછી રમતા સૂઈ જાય ને તો પછી આપણે છે ને ચેન બંધ કરી દેવાની એટલે કઈ વાંધો છે જ. અમે નીચે રાખીએ, રમતો હોય ને જાગતો હોય ત્યારે એને રમાડવા સારું યુઝ કરી. અમે આમાં એમ રમાડી હી. બાકી આમાં છે બધી છે ને ફેસિલિટી પૂરેપૂરી છે. આ તો યુઝ નથી કરતા. આમાં કરો ને આમ કેમ આમ થાય. આ ઓલી બાજથી કર એટલે થઈ જશે હવે. ઓકે જો આ રીતના આખી હે જ આમાં. અમે હે ને નીચે દબાવી દઈએ એટલે આમાં સૂતું હોય ને બેબી તો સૂઈ જાય આખું બરોબર. પણ અમે આમ હુરાવતા જ નથી. આમાં ક્યાં હુરાવી? એ તો જાગે ને ત્યારે એને રમાડવા સારું જ આમાં હુરાવી થોડીક વાર. અને બાકી છે ને જો આમાં આપણે હેસર ખાલી ગોદડી તરીકે એટલે કે આપણે ઓલી મોટી ગોદડી આવે તરીકે ઓલી આવે ખબર મચ્છર જાળવણ ઈ યુઝ કરવું હોય તો એ થઈ જાય. ખાલી આપણે આ રહ્યું ને એ કાઢી નાખવાનું. ચારે બાજુથી છે ને કાઢી નાખવાના એટલે ડાયરેક્ટ ઈ થઈ જશે. જોઈ લ્યો. સરસ છે. બતાવું તમને બધાને. મને અત્યારે આ આરસી રમતો તો યાદ આવી મને. જો આને જવા દેવાનું આમ. આને ગોદડી બેડ તરીકે. આમાં આપણે આના ઓલા ઓસિકાઈ હે પણ ઈ અમે નથી રાખતા. હા આમાં ઓસિકાઈ આવ્યા હી ક્યાં મૂક્યા? એ અંદર ઉપર ચડાવી દીધા હે. જરૂર ન હોય એટલે આપણે ઉપર ચડાવી દઈએ ને પછી મોસ્કીટો બંધ કરીને સૂઈ કે ને આ રીતના. જો મોટી બિગ સાઈઝ છે એટલે હે ને આમાં ગમે એવડું બેબી હોય ને આરામથી સમાઈ જાય. કાશ વર્ષ 1.5 વર્ષ સુધી તો આરામથી 1.5 વર્ષ થાય તો આરામથી. મોટું છે જો ખરી આખું તો 1.5-2 વર્ષ સુધીનું સમાઈ જાય. પણ આ 1-1.5 વર્ષ સુધી ત્યાં સુધી હોય ત્યાં સુધી તો આરામથી રહીએ. સરખી જોઈ નહોતી ને એટલે બધા કોમેન્ટ કરતા હતા એટલે મને અત્યારે એમ થઈ જાવ બતાવી દઉં. સરસ લ્યો. છે ને બહાર જાવ તું ને કપ રકાબીન સેટ ની બધી વસ્તુ ને બધું લેવા પડે. આજે તો ન જવાનું, પછી જઈશું. હવે આજે તો શૂટમાં જ આખો દિવસ આમને વહી ગયો. તો રાત પડી જાય ને હવે તો નીંદર આવે. હજી તો હું ખુશીને કહેતો હતો ખુશી હજી શૂટ કરવું. હવે મારે નથી કરવું. હું તો હુઈ જાઉં. આની આરસી ની ઓદળી ઉપર હુઈ જાઉં. ઓકે હુઈ જાય એના ઉપર. તો કાલે બધું કરશું, જઈશું પાછા. કાઈ વાંધો નહીં. હવે મારું કામ બરાબર. ઓકે બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. બસ આજના દિવસ માટે આટલું જ. કાલે પાછા મળીશું ફરી. કઈક નવું બતાવશે કાલે તમને બરોબર. બાય બાય.